ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 19 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 2. એમાં આપણે ખાસ કરીને બીજા યુનિટના જે 3 મુદ્દાઓ છે એની ચર્ચા આપણે ચાલતી હતી, જેમાં સૌથી પહેલાં આપણે સાહિત્ય અને નીતિ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એની વાત કરી. ત્યારબાદ સાહિત્ય અને સમાજ એ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, સાહિત્યમાં સમાજનું નિરૂપણ કઈ રીતે આવે છે, સમાજ કઈ રીતે સાહિત્યકાર છે એ સમાજનું પ્રતિબિંબ છે સાહિત્યમાં ઝીલતો હોય છે, અથવા તો નીતિમાં પણ આપણે એ જ વસ્તુ કે નૈતિક મૂલ્યો છે સાહિત્યમાં કેવી રીતે ઓતપ્રોત થઈને આવે છે, જુદા જુદા વિચારકોના વિચારો શું છે આના વિશેના, કે સાહિત્ય અને નીતિ વિશેના, સાહિત્ય અને સમાજ વિશેના, તો એની ચર્ચા આપણે કરી ગયા છીએ. ત્યારબાદ હવે આપણે આજે જે મુદ્દો જોવાનો છે એ છે સાહિત્ય અને સત્ય. જો આ પણ સાહિત્ય અને સત્ય એ બે વચ્ચે કેવો વિશિષ્ટ સંબંધ છે જેની હમણાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ. એની પહેલાં હું તમને સાથે સાથે PDF પણ શેર કરી દઉં જેથી તમને સમજવામાં વધુ સરળતા રહેશે. હવે તમે સ્ક્રીન પર સાથે સાથે એ સાહિત્ય અને સત્ય એની PDF છે એને પણ જોઈ શકશો. હવે જુઓ, આપણા જીવનનો એકમાત્ર હેતુ શું હોય? જો તમે પોતે જ તમારા જીવનમાં કે તમારા અનુભવોના આધારે તમે પ્રયાસ કરો કે આપણે શું શોધતા હોઈએ, તો તમને ખ્યાલ આવશે કે અલ્ટિમેટલી આપણે સત્યની શોધ કરતા હોઈએ. શું સાચું આપણી જિંદગી જુઓ તમે એમાં જ જશે, સાચું શું ખોટું શું, તો સત્યની શોધ છે છેક અનાદિકાળથી આજ સુધી નિરંતર ચાલતી રહે છે. દરેક માણસ છે સત્યની શોધ કરે છે. હજી સુધી એનો જે કહેવાય ને કે છેડો તો આવ્યો જ નથી કે આને સત્ય કહેવાય એવું તો સાબિત થઈ શક્યું જ નથી. કેટલાય વૈજ્ઞાનિકો છે, ઇતિહાસકારો છે, દાર્શનિકો છે, સમાજ સુધારકો છે, એ બધા જ આ પ્રક્રિયા છે એમાં જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક પોતે સક્રિય છે, સત્ય શોધનની પ્રવૃત્તિ કરે છે, પણ એનો છેડો કે એનો અંત છે હજી સુધી મળ્યો નથી. હવે આપણો સાહિત્યકાર છે એ પણ આમાંનો એક છે. કવિ કે સાહિત્યકાર છે એ પણ સતત સત્યની શોધ છે એ કરે છે. અને અહીંયા એ કવિને પ્રશ્ન ઉદ્ભવે કે કાવ્ય અને સત્ય આ બે વચ્ચે શું સંબંધ? તો એ સત્ય છે સાહિત્યમાં કઈ રીતે નિરૂપાઈને આવે છે, સાહિત્યનું સત્ય છે એ વાસ્તવિક સત્ય કરતાં કેટલું જુદું પડે છે કે કેટલું સમાન છે, તો એની ચર્ચા હવે આપણે આગળ કરવાના છીએ. હવે આ બે વચ્ચેનો જે સંબંધ છે ને એને આપણે વિશિષ્ટ સંબંધ કહી શકશું. કઈ રીતે? તો જુઓ, એના માટે આપણે પ્લેટોને યાદ કરીએ કે પ્લેટો અને એરિસ્ટોટલના સમયથી આ વાત છે ચાલી આવી છે. સાહિત્ય અને સત્ય વચ્ચેનો સંબંધ છે આમ જુઓ તો એનાથી જૂનો કે વૈદિક સાહિત્યમાં પણ આપણે જોઈ શકીએ. આપણા વૈદિક સાહિત્યમાં છે ને જુઓ, કવિ શબ્દ વપરાયેલો છે. કવિ શબ્દનો જ અર્થ શું કરવામાં આવતો ખબર છે? ઈશ્વરના પર્યાય તરીકે આ શબ્દ વપરાતો હતો, અથવા તો કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ હોય ને એના માટે આ શબ્દ વપરાતો હતો. પછી ઉપનિષદમાં એ જુઓ, કવિ શબ્દ છે ને એનો અર્થ થાય તત્વદ્રષ્ટા. એવા તત્વદ્રષ્ટા કોઈ ઋષિ હોય તો એના પર્યાય રૂપે છે એ આ શબ્દ વપરાતો હતો. તો જુઓ, અહીંયા કવિના કેવા કેવા પર્યાયો આપણી સામે આવ્યા, તો એના ઉપરથી તમે એક અંદાજ એવો લગાડી શકો કે કવિ એ ઈશ્વર અને ઋષિની જેમ સાહિત્ય દ્વારા જ આપણને તત્વ અને રહસ્યોથી માહિતગાર કરે છે. જો ઈશ્વર શું કામ કરે? આપણે ઈશ્વરને શું કામ પૂજીએ? ઈશ્વર આપણને લાગે ને કે સાચો રસ્તો બતાવે, સત્યનો માર્ગ બતાવે, એવું જ કામ છે એ ગુરુઓ કરે અથવા તો ઋષિમુનિઓ કરે. તો ક્યાંક ને ક્યાંક કવિ છે એને ઈશ્વરની કે સદગુરુની કે ઋષિની નજીક મૂકવામાં આવ્યા છે. એનો પર્યાય જ એ થાય છે. મતલબ કે સાહિત્ય દ્વારા તત્વ અને રહસ્યોથી આપણે માહિતગાર થઈએ છીએ, એની આપણને ખબર પડે છે. એટલે જ સાહિત્ય છે એ સમાજ માટે વરદાનરૂપ ગણાયું છે. અને એના કારણે જ કહેવાયું છે કે સાહિત્ય છે એ ખરેખર સત્યનું દર્શન કરાવે છે. એટલે એક રીતે આ બંને વચ્ચેનો સંબંધ છે એ એક પ્રકારનો ઈચ્છનીય અને વિશિષ્ટ સંબંધ છે એ આપણે
એ તરીકે એને ઘટાવી શકીએ. હવે કાવ્યનું સત્ય છે એ માનવ જીવનના શાશ્વત કે ચિરંજીવ સત્યને રજૂ કરે છે અને ખાસ કરીને વાસ્તવિક સત્ય હોય એના બદલે સંભવિત સત્ય આપે છે. જો આ થોડું તમને પેલું લાગશે, ક્લિષ્ટ લાગશે સમજવાનું, પણ ઉદાહરણ લઈએ એટલે તમને સમજાઈ જશે કે જો કાવ્યનું સત્ય કેવું હોય તો કે માનવ જીવનના જે શાશ્વત સત્ય છે એને રજૂ કરે છે, પણ વાસ્તવિક સત્ય કરતાં એ સંભવિત હોય. હવે એ કઈ રીતે, તો એ જોઈએ કે ફક્ત ઇતિહાસમાં આવે એવી હકીકતો જ સાહિત્યમાં નિરૂપાતી નથી, પણ આવું હોવું જોઈએ, આવું હોઈ શકે એવી બાબતોને પણ સાહિત્યમાં સ્થાન છે. જો ઇતિહાસમાં શું હોય, જે જેવું હતું એવું ને એવું એને નિરૂપી દે ઇતિહાસકાર, પણ સાહિત્યકાર છે એને આદર્શ રૂપે રજૂ કરે છે, સત્યના આદર્શને પણ એ રજૂ કરે છે. એટલે કવિ છે એ પોતાની કાંત દ્રષ્ટિ, જે કહેવાય ને ત્રીજા નેત્રની પ્રસાદી, એની પાસે ત્રીજી, જેમ શંકરને ત્રીજી આંખ છે ને, એમ એને પોતાની અલગ બુદ્ધિ છે, અલગ પ્રજ્ઞા છે. એ કાંત દ્રષ્ટિથી સત્યનું આદર્શ રૂપ કેવું હોઈ શકે એ પણ એ બતાવી આપે છે. અને એ રીતે કાવ્યનું સત્ય છે એ ખરેખરું જે શાશ્વત કે વાસ્તવિક સત્ય છે ને એના કરતાં ક્યાંય ચડિયાતું છે. પછી બીજી વાત સાથે કરીએ કે વાસ્તવિક સત્યને બંધન કે પરિમાણ નડે હોય, જ્યારે કાવ્યના સત્યને કોઈ પરિમાણ કે બંધન હોતા નથી. કેમ કે વાસ્તવિક સત્ય છે એ સનાતન સત્ય છે, એને ક્યારેય બદલી શકાતું નથી. હવે વાસ્તવિક સત્યમાં છે એ ફેરબદલ કરવાને કોઈ અવકાશ જ નથી, કારણ કે સનાતન છે. જો એવા કેટલાય ઉદાહરણ, જો સૂર્ય છે એ પૂર્વમાં ઉગે, બરાબર, એ વાસ્તવિક કે સનાતન છે, બદલી ન શકાય. પશ્ચિમમાં આથમે, ચંદ્ર રાતે ઉગે, પૂનમના દિવસે પૂર્ણચંદ્ર હોય, અમાસના દિવસે એ ઘટતો જાય, આ બધા સનાતન સત્ય છે, એમાં ફેરફારને બિલકુલ અવકાશ જ નથી. પણ કાવ્ય કે સાહિત્યકારને આવા બંધન બિલકુલ નડતા નથી. જેમ કે જુઓ, કવિ છે પ્રિયતમાના મુખને ચંદ્ર કહી શકે, આકાશને કાજળ વરસાવતું કહી શકે, આવે જ છે ને. મુંબઈ નગરી, નિરંજન ભગતને યાદ કરો, જો ચલમન જોવા મુંબઈ નગરી, પુચ્છ વિનાની નગરી. પછી ચંદ્રમાને ઘૂમટો પણ તણાવી શકે, ઊભી છે ચંદ્રમાં જાજેરો ઘૂમટો તાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી. અથવા તો આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, તો કવિને અંધારામાંય સુગંધ આવે. એને આવું સત્ય પેલું છે એ વાસ્તવિક સનાતન સત્ય નડે નહીં, એ કલ્પનામાં કંઈ પણ કરી શકે. તો એક રીતે આ તો સીધું ને સ્પષ્ટ છે કે વાસ્તવિક સત્યને બંધન હોય, પરિમાણ હોય, પણ કાવ્યના સત્યને આવા કોઈ બંધન કે પરિમાણ હોતા નથી. આ માટે જો અહીંયા નોટ કરેલું છે મેં, પેલું યાદ આવે તમને કહેવાનું કે તમે નાના હતા ત્યારે પેલી વાર્તાઓ સાંભળતા હશો કે કોઈ રાક્ષસના જીવ છે પોપટમાં હોય, રાજકુમારીને પેલો રાક્ષસ ઉપાડી ગયો અને પછી રાજકુમાર આવે ને પોપટનું ગળું મળી નાખે ને રાક્ષસનો જીવ જતો રહે. તો આ બધું સાહિત્યમાં આ બધી છૂટછાટ છે, એને સનાતન સત્ય સાથે લેવા દેવા નથી, એમાં કલ્પનાને પણ અવકાશ છે, બરાબર. એટલે વાસ્તવિક સત્યથી જુદું છે, એમાં સનાતન સત્ય જેવી એને છૂટછાટ ન હોય, પણ કાવ્યના સત્યને બધી છૂટછાટ મળે છે. હવે એવી જ રીતે વાસ્તવિક સત્ય છે એને પરિમાણની જરૂર નથી. જે સત્ય છે સાચું છે એના માટે પરિમાણની જરૂર વાસ્તવિક સત્ય છે એમાં જરૂર છે, પણ એવી જ રીતે કાવ્યમાં જે સત્ય નિરૂપણ પામે એને પ્રમાણની જરૂર નથી. શું કામ? તો કે જો વાસ્તવ જીવનમાં જે કંઈ સત્ય છે તો એને આપણે પુરાવાથી જ એક્સેપ્ટ કરીએ ને, એમને આપણે નહીં સ્વીકારીએ કોઈ વસ્તુને. વૈજ્ઞાનિક તથ્યોને યોગ્ય પુરાવા કે પ્રમાણ હોય તો જે સ્વીકૃત બને છે. જો અત્યારે કોરોનાની જે હરણફાળ, જે રીતે કોરોના વધી રહ્યો છે, તો આપણે છે જુદા જુદા વૈજ્ઞાનિકોના મતો તપાસીએ છીએ, એવા વિડીયો જોઈએ છીએ, અને આપણે કોની વાત માનીએ? જો બધાની વાત આપણે નથી માનતા. આપણે જોઈએ કે એમ્સના ડૉક્ટર છે એમણે આવું નિવેદન આપ્યું છે, WHO છે તો એના વડાએ આવું નિવેદન આપ્યું છે, તો એ પુરાવો આપણી પાસે છે તો એ આપણે સત્યને સ્વીકારીએ છીએ. પણ કાવ્યને કે સાહિત્યને આવા કોઈ પુરાવાની જરૂર હોતી નથી, એ સ્વયં પ્રમાણિત સત્ય છે. જેમ કે જો નળ દમયંતી છે, કાળુ રાજુ, સરસ્વતી ચંદ્ર અને કુમુદ, ભીમો અને ચંદા, એ બિલકુલ વાસ્તવિક નથી.
આ કાલ્પનિક પાત્રો છે, છતાં એ ભાવકનું ચિત્ત છે એ કોઈ પુરાવા નથી માંગતું. એ એને સ્વીકારી લે છે કે હા, કાળું પુરુષ છે, રાજુ સ્ત્રી છે, બેની વચ્ચે પ્રેમ છે, એનું મૃત્યુ થાય છે. આ બધી વસ્તુને એમ છે સ્વીકારીને ચાલવાનું, એમાં પુરાવો માંગવાના ન હોય, કારણ કે એ કલ્પનાના આધારિત હોય. પછી કાવ્યનું સત્ય છે એ બૃહદ સત્ય છે અને વ્યાપક છે. એ કેવી રીતે? તો જુઓ, કવિ છે એ પોતાના કોઈ પણ સંવેદનને રજૂ કરે, પછી ભાવક છે એ એની સાથે સમસંવેદન અનુભવે. હવે સમસંવેદના શું હોય? તો કે તાદાત્મ્ય. એકના જેવી લાગણી બીજું અનુભવે એને કહેવાય સમસંવેદન અથવા તાદાત્મ્ય. ઉમાશંકર જોશીની આપેલી સંજ્ઞા છે સમસંવેદન. પછી એનું સાધારણીકરણ થાય અને કવિ ચિત્તના જે કંઈ ભાવ ને લાગણી ને સત્ય એ દરેક ભાવક છે એના સુધી પહોંચે, દરેક ભાવક એને અનુભવી શકે. અને પછી કોઈ કાવ્ય પંક્તિ કે એક ભાષાની કે એક કવિની ન રહેતા પછી એ સમગ્ર માનવ જાતની સંપત્તિ બની જાય છે. જેમ કે કલાપીની પંક્તિ તમને યાદ હશે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તમારામાં દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી દ્રષ્ટિમાં સૌંદર્ય હશે ને તો તમને જગત સુંદર જ લાગશે. પેલું કમળો હોય અને પીળું દેખાય, એના જેવી વાત. પછી મણિલાલ દ્વિવેદી, જો એનું સત્ય એ બૃહદ બની ગયું છે. આપણે બધા યાદ કરીએ જ છીએ, કઈ લાખો નિરાશામાં એક આશા છુપાયેલી હોય છે. એવી જ રીતે બળવંતરાય ઠાકોરનું નિશાન ચૂક માફ નહીં, માપ નીચું નિશાન. જીવનમાં સપના રાખો, ઊંચા રાખો. તમે અસફળ કે નિષ્ફળ થશો તો ચાલશે, પણ તમે એમ્બિશન જ નીચું રાખશો, સપનું જ નીચું રાખશો, એ બિલકુલ સ્વીકાર્ય નથી. તો સાહિત્યકારનું કે અથવા તો કાવ્યનું જે સત્ય છે બૃહદ છે ને વ્યાપક છે, માત્ર કવિ પૂરતું મર્યાદિત રહેતું નથી, પણ જે કોઈ વાંચનાર વર્ગ છે, જાણનાર વર્ગ છે અને સાંભળનાર વર્ગ છે એના સુધી એ પહોંચે છે ને, એ અર્થમાં એ બૃહદ, વ્યાપક કે વિશાળ છે. ત્યારબાદ વાસ્તવિક સત્ય છે એ ક્યારેક દુઃખનો અનુભવ કરાવે, પણ કાવ્યનું સત્ય માત્ર ને માત્ર આનંદ જ આપે. જો આ બહુ સમજવા જેવું છે, બહુ સરસ છે, મજા આવશે. વાસ્તવિક જગતમાં સુખ, દુઃખ, મોહ આ બધું વ્યાપ્ત છે, બરાબર. એની સાથે જોડાઈને આવતું સત્ય છે એ કષ્ટદાયી હોય, પીડાદાયક હોય, એ ઓકે, કારણ કે દુઃખ હોય તો આપણને દુઃખ જ થાય. પણ સાહિત્યનું પ્રયોજન શું છે? મમ્મટના પ્રયોજનો યાદ કરો. સદ્યઃ પર નિવૃત્તયે તત્કાલ આનંદની પ્રાપ્તિ. તો સાહિત્યનું સત્ય કષ્ટદાયી હોતું નથી. સાહિત્યમાં કોઈ પણ રસનું નિરૂપણ થયો હોય ને, તો એ રૌદ્ર રસ હોય, ભયાનક રસ હોય કે કરુણ રસ હોય, પણ એ આનંદ જ આપે. જો એક પેલું કદરૂપી ભિખારણ છે, એ તમારી પાસે ભીખ માંગવા આવે, એક ઉદાહરણ પૂરતું છે, તો તમને આમ સૂગ ચડે, બરાબર, તમને નહીં ગમે, દુઃખની અનુભૂતિ થાય, સુગની અનુભૂતિ થાય. પણ એ જ ચિત્રકારે એને એટલી સરસ રીતે ચિત્રી આપી હોય તો તમે એના વખાણ કરશો કે ઓહો, કેટલી સરસ રીતે, એકદમ આમ એનો ચહેરો, એના કપડાં જર્જરિત, એનું પાત્ર ખાલી છે, એની આંખોમાં દર્દ છે, વાહ શું નિરૂપણ છે. સમજાયું? એટલે વાસ્તવિક સત્ય દુઃખનો અનુભવ કરાવે, પણ કાવ્યનું સત્ય છે એ તો આનંદ જ આપતું હોય છે. વાસ્તવિક સત્ય કરતાં કાવ્યનું સત્ય છે એ વધારે પ્રભાવશાળી છે. હવે એ કઈ રીતે? તો જુઓ, વાસ્તવિક સત્ય છે એ સાથે કોઈ ચમત્કૃતિ સાધી ન શકાય, એ જે છે એવું છે એવું જ રહેશે. પણ કાવ્યનું એટલે રસપ્રદ કે રોચક કે પ્રભાવશાળી ન લાગે, સ્વાભાવિક છે. પણ કવિ જ્યારે વાસ્તવિક સત્યની સાથે પોતાની કલ્પનાના રંગોને ઉમેરે, ત્યારે એક આખા પોતાના દ્રષ્ટિકોણથી એમાં ફેરફાર કરે, ત્યારે એ એકદમ જીવંત બની જાય. દાખલા તરીકે ઇતિહાસના પાત્રો છે તો એને કવિ પોતાની દ્રષ્ટિથી મઠારે, રસપ્રદ અને રોચક બનાવે, ભાવકના રસરૂચિ અનુસાર એને વિકસાવે, તો એ સ્વાભાવિક રીતે જ બધાને ગમશે. જો પેલા ઇતિહાસમાં તમે કોઈ રાજાની કથા છે એ વાંચશો, પૃથ્વી વલ્લભની વાતને તમે જાણશો આ બધું, તો ઇતિહાસમાં તમને થોડું કંટાળાજનક લાગે. પણ એ જ વસ્તુને તમે કનૈયાલાલ મુનશીની નવલકથાઓમાં જો વાંચો ને તો તમને બહુ રોમાંચ આવે. એમાં તમને કાક ને મંજરીના કલ્પનાના ઉમેરેલા પાત્રો છે તો એ તમે ભૂલી ન શકો. ઇતિહાસના સાચા પાત્રોથી વધુ મહત્વના બની જાય ને, એટલું સરસ રીતે એનું નિરૂપણ થયેલું છે. તો વાસ્તવિક સત્ય કરતાં કાવ્યનું સત્ય છે અનેક રીતે પ્રભાવશાળી છે, કારણ કે એમાં કલ્પનાના રંગો છે, એટલે આનંદનું તત્વ આવે, એટલે સ્વાભાવિક રીતે જે પ્રભાવશાળી બને છે. તો આટલી ચર્ચા કર્યા પછી આપણે ચોક્કસ એવા તારણ ઉપર આવી શકીએ કે કાવ્ય અને સત્ય આ બંને વચ્ચે સંબંધ છે,
અને કેવો છે? તો એ સંબંધ જીવંત છે. કાવ્યનું સત્ય છે એ વાસ્તવિક સત્ય કરતાં અનેક રીતે ચડિયાતું છે. અને અને અંતે આપણે એવું કહી શકીએ કે વાસ્તવિક સત્ય વાસ્તવિક જગતમાંથી જ ઉગેલી વસ્તુ છે. બંનેનો સંબંધ છે એક રીતે ઝાડ પરના ફૂલ જેવો છે. એક ઝાડ છે તો એનું ફૂલ, જેમ કે વાસ્તવિક સત્ય એ વૃક્ષ છે, તો કાલ્પનિક સત્ય કે કવિનું સત્ય કે સાહિત્યનું સત્ય એના પર ઉગેલ ફૂલ જેવું છે. તો બંને વચ્ચેનો સંબંધ છે એ સનાતન છે અને ચિરંજીવ છે. કોણ એકબીજાથી ચડિયાતું એના કરતાં એ બંને એકબીજાના પૂરક અને મદદગાર બની રહે છે, એવું આપણે સ્વીકારીને ચાલીએ. એ સાથે જ આ વાતને આપણે અહીંયા પૂરી કરીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ.